તાપીમાં વર્ગ 3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશનનો ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક લાંચ લેતા ઝડપાયો છે। કૈલાશચંદ્ર મીના 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો। જમવાનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી 2000નું લાંચ તેના દ્વારા માંગવાનો આરોપ છે। પેટા કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરતા એસીબીએ લાંચિયા કર્મીને દબોચ્યો છે। તો તાપીમાં વર્ગ 3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। 2000ની લાંચ તેના દ્વારા માંગવામાં આવી હતી। રેલવે સ્ટેશનનો ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક છે કૈલાશચંદ્ર મીના, જેણે 2000 રૂપિયાની લાંચ માંગી હતી। એસીબીની ટીમે તેને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે। તો જમવાના કોન્ટ્રાક્ટ રદ કરવાની તેણે ધમકી આપી 2000 રૂપિયાની લાંચ માંગી હતી। પેટા કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી અને આ લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ આપણી સાથે ફોન લાઈન પર છે। ધવલ, જે રીતે વર્ગ 3નો જે કર્મચારી હતો તે લાંચ લેતા ઝડપાયો છે, શું વિગતો? કઈ સોનગઢ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતો ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક જે વર્ગ 3નો કર્મચારી છે તે 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે। સુરત એસીબી દ્વારા છાપો મારવામાં આવ્યો હતો, જે દરમિયાન કર્મચારી કૈલાશચંદ્ર બલુરામ મીના નામ જે કર્મચારી છે તેમણે જમવાના કોન્ટ્રાક્ટની જગ્યા ઉપર યોગ્ય સફાઈ ન રાખતા હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાનો રિપોર્ટ કરી દેવાનું જણાવી દર મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે 2000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેને લઈને એસીબીની ટીમે રેડ કરી હતી અને રંગે હાથ લાંચ લેતા કર્મચારી ઝડપાઈ ગયો હતો। જી ચોક્કસથી ધવલ, માહિતી બદલ આભાર।